હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. તો જો અત્યારે સવારનો ટાઈમ છે અને આપણે જે દિવસની રાહ જોતા હતા એટલે કે ક્રિશીનો જન્મદિવસ આવી ગયો છે. આજે ક્રિશીના 2 વર્ષ પૂરા થઈ ગયા છે અને આપણે જે મહેમાનો આવવાના હતા એ પણ આવી ગયા છે. તો જોઈએ આપણે કોણ કોણ આવ્યું. ક્રિશી, બધાને હેપી બર્થડે કે તારે તો ચોકલેટ ખાવી છે ને કે મારો બર્થડે છે કે મારો બર્થડે છે કે આ મારા ભાઈની છોકરી છે અને અમારા ભાભી છે. મારી બેન છે તો કે બહાર ગઈ લાગે ટીવી જોયું. હા મમ્મી કયા ચોકલેટ ખાવી છે ને? ચોકલેટ ખાવી તો અહીંયા. તો જો અત્યારે અમે મંદિરે જવું છે, શંકર મંદિરે. તો જો અત્યારે તૈયાર થઈ નાહી ધોઈને મસ્ત મજાનો ફ્રેશ થઈ અને જો મંદિરે જવા માટે તૈયાર થઈ ગયા. ચાલો પછી મળીએ આપણે. તો મંદિરે પૂગી ગયા અને મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા છે. પછી આપણે જો રાંદલમાના મસ્ત મજાના દર્શન કર્યા. તમે બધા પણ દર્શન કરી લ્યો. પછી અમે હરસિદ્ધિ માતાના દર્શન કર્યા. તમે પણ દર્શન કરી લ્યો. દર્શન છોકરાએ પાસે જો આવી મસ્તી કરી. શું કરવા મિકા? ક્રિશીભાઈ આવી મસ્તી કરી. ક્રિશી હેપી બર્થડે દીકા. હેપી બર્થડે તો દીકા. હેપી બર્થડે તો ચોકલેટ છે મને એક તો એક દે. જે મંદિરે ચોકલેટ ધરી હતી વામિકા ને ક્રિશીએ બે લઈ લીધી. જોઈ લે. બપોરનું જો જમવાનું તૈયાર થઈ ગયું તો અમે બધા જમવા બેસી ગયા. તો ચાલો બધા જમવા. તો જો અત્યારે જમવામાં છે મગનું શાક છે ગ્રેવી વાળું, ભાત છે, રોટલી છે, અથાણા છે, છાશ છે, આવું કઈ છે. તો ચાલો બધા જમવા. તો જો અમે બધા સાથે જમવા બેસી ગયા. તો ચાલો બધા જમવા. અત્યારે જો આપણે થોડોક આરામ કરી લીધો. તો અત્યારે જો ઘડિયામાં 4 વાગી ગયા. તો આપણે ટાણું થઈ ગયું તો ચા બનાવી લઈએ. ઓલા બે હુતા છે જો ક્રિશી ને વામિકા બે જો પેલા બાંધીને બે હુતા. એ કાંઈ નથી હોતું છે. એ કાંઈ ઘોડિયામાં હોતા. તો એ હોતા ત્યાં આપણે થોડું કામ પતાવી લઈએ. ત્યાં જો આપણે ચા બનાવવા મૂકી દીધી. જોઈએ આપણે હવે. તો આપણે ચા બનાવવા મૂકી દીધી. 4 વાગી ગયા. તો જો આપણે ચા બની ગઈ. તો ચાલો બધા ચા પીવા. તો અમે ચા પી લઈએ. અત્યારે જો આપણે ફ્રી થઈ ગયા છે. તો સાંજે આપણે પાવભાજીનો એવો પ્રોગ્રામ છે. તો જો અમે સુધારા બેસી ગયા. હું ને મારી ભાભી ને વામિકા. હા વામકો જો બધું શાકભાજી તૈયાર કરી લીધું ને અમે સુધારા બેસી ગયા. હવે વામકો શું કરે? જોઈ બોલાવે છે. વામકો લાગી રહી આમ જોતો શું કરે? જય શ્રી કૃષ્ણ તો કર. હે નો લેવાય. તો ચાલો પેલા સુધારી લઈએ. આપણે જો ચૂલો હળગાવી લીધો તો આપણે જો બધી બકાલું તો સુધારી લીધું. હવે પેલા આપણે બાફી લઈએ. બફાઈ જાય પછી આપણે વઘારવાનું છે. તો આપણે મહેમાન આવવાના તો એ આવી ગયા. જો અત્યારે એ બે જો લો સુધારે એ બે જો લો સુધારે. આપણે સાફ કરી દીધું. તો આપણે જો મૂકી દઈએ. માંડી દીધો તો આપણે તાપ કરીએ. હવે તાપ થઈ જાય એટલે આપણે જો બધું સુધારી દીધું. પછી આપણે તો ભરેલો છે એટલે બાફા મૂકી દઈએ. વામકુ ક્યાં ગઈ છે? વામકુ ક્યાં તાપ કરતી જઈએ હોય છે. તો આપણો તાપ થઈ જાય એટલે મૂકી દીધો. હવે તાપ થઈ ગયો તો બર્થડે નું ડેકોરેશન કરવાનું ચાલુ થઈ ગયું ને આ બધા જો આવું કરે કઈક. અમને બધાને તો કામે વગાડી દીધા. હા શું કરે? લઈ હવે ફુગા ફુલાવે. ફુગા ફુલાવી. હા જો આ આવો ફુગા ફુલાવે. હાલો ફુગા ફુલાવા આવો. ક્રિશી નું બર્થડે પાર્ટી નું સેલિબ્રેશન જોરથી ચાલુ છે. તો બધા બેઠા.
કૃષિ ઓલું છે સેલો ટેપ છે જો આવું કંઈક છે અને દેશી ચૂલા ઉપર જો આ થાય કંઈક શું થાય તો મને ખબર નથી જો હે ને ગેસ ઉપર કે મીઠાશ ન રહે એટલે આપણે ચૂલા ઉપર બનાવીએ એટલે મજા આવે ખાવાની કઈ વાંધો નહીં આવું કંઈક છે ઋષિ આમ જો ટાટા કર દે કે મારો બર્થડે છે કે ઋષિ હા તારો બર્થડે છે કે બર્થડે કે આ કૃષિ ને ફુગા છે મજા આવી ગઈ જો આ ફુગામાં રમે ચાલો પછી મળીએ તો આરતીબેન કંઈક બનાવે આપણે જોઈએ જય શ્રી કૃષ્ણ હું બનાવો પાઉંભાજી બનાવી છે હાલો ખાવા હા કેવો પાઉંભાજી નો વઘાર કર્યો આ બધું જો આરતીબેન જય શ્રી કૃષ્ણ શું બનાવો ગ્રેવી બનાવું છું જો ટમેટાની ગ્રેવી આવું કઈક છે અજયભાઈ ઉભા ઉભા જોઈ અંદર માધવ માધવ હાય કૃષિ નું બર્થડે ડેકોરેશન 90% પૂરું કેક બાકી છે હજી હવે અમારે કેક નો ઇંતજાર છે બસ ઓન ધ વે અલ્પા હા શું કે તૈયારી પૂરી પૂરી હો મિક્સર માં ટમેટા ક્રશ કરી લીધા તો હાલો હવે તૈયાર થાવ તૈયાર થઈ જા હાલો હવે કૃષિભાઈને ગિફ્ટ ખોલીએ એમાંથી શું નીકળે હવે જોઈએ હાલો હવે આપણે પેકિંગ ખોલીએ પાછી લાગે તો હા વાવ સરસ છે પાછી એની પેન્સિલ પણ આવી બીજી સ્કૂલે જાય પછી લેસન કરશે મસ્ત પાછી તો બહુ સરસ છે હવે આપણે બીજી પેકિંગ ખોલીએ આમાં શું નીકળે જોઈએ આમાંથી તો ટી શર્ટ નીકળ્યું રિસીવરનું ડાગલા વાળું આ બહુ મસ્ત છે હવે આમાં કપડા નીકળ્યા ખીસીને આ સરસ છે હવે આ મસ્ત છે કલર બહુ સરસ છે તો હવે આ છેલ્લું ગિફ્ટ છે આમાંથી શું નીકળવા જોઈએ અમે તો ગિફ્ટ નહોતું લીધું ગિફ્ટ માટેના રૂપિયા આપી દીધા એટલે કૃષિના ગલ્લામાં નાખી દેવાના એમ ગિફ્ટ તો તેને કપડા પર છે તો પછી એના ખાતામાં નાખી દે એના માટે ઓનલાઈન પછી બેગ મગાવ્યું અમે તો બેગ હજી નથી આવ્યું મોડું માંગ્યું હતું એટલે કૃષિભાઈના કપડા મસ્ત કપડા છે તો આ કૃષિભાઈનું બર્થડે ગિફ્ટ તમને બધી બતાવી દીધી ખોલીને જોઈ લો બધી ગિફ્ટ હજી કવર હતું પૈસા હતા બસ
બધાને બર્થડે ગિફ્ટ દેવા માટે થેન્ક યુ સો મચ. આ ગિફ્ટ છે બધા આપણે ખોલી નાખીએ. કલર બહુ સરસ છે મસ્ત. ક્રિસને બધા ગિફ્ટ બહુ મસ્ત આવ્યા છે, બધા સરસ. તો આજનો બ્લોગ અમારો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમારો અમારો નવો બ્લોગ હોય એટલે તમારે પહેલા આવી જાય. અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.